નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આજની સરસ મજાની સાંજે એક એવી ચર્ચામાં આપનું સ્વાગત છે કે જે ચર્ચા જેમને કોવિડ થયો છે એમને આગળ સ્વસ્થ જીવન, પૂર્વવત જીવન, અસરકારક રીતે કામ કરી શકાય તેવું જીવન કઈ રીતે ગાળવું તે માટેની વાત આપણે આજે કરવાના છીએ। અત્યાર સુધી આપણે કોવિડના આંકડા જોતા રહ્યા, કોવિડનો વ્યાપ કેટલો વધે છે એની ચર્ચા કરી, કોવિડની રસી ક્યારે આવશે અંગે પણ વાત કરી, કોવિડમાં શું સાવધાની રાખવી, સેનિટાઇઝેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરી। આ બધી રોગ ન થાય અથવા તો રોગની પરિસ્થિતિ શું છે વિશ્વમાં એને અંગેની વાતો હતી। આજે વાત છે કે દેશમાં 45 લાખ જેટલા લોકો કોરોનાના કેસમાંથી અત્યારે લગભગ 1 લાખ કેસ રોજ આવે છે છેલ્લા કેટલાક દિવસથી। ત્યારે 45 લાખ કોરોનાના કેસમાંથી 35 લાખ લોકો સાજા થયા છે। ગુજરાતમાં 1 લાખ ઉપરાંત કેસ નોંધાયા છે, જેમાંથી 90,000 જેટલા દર્દીઓ સાજા થયા છે। પણ સાજા થયા છે એટલે શું? સાજા થયા છે એટલે પૂર્વવત કામ કરી શકે તેવા થયા છે કે માત્ર કોવિડ વોર્ડમાંથી એમને રજા આપવામાં આવી છે કે હવે તમે કોવિડ નેગેટિવ છો? સાજા થવું એનો અર્થ એ થાય કે માણસ સ્વસ્થતાપૂર્વક પોતાના દરેક કામને સહેલાઈથી અંજામ આપી શકે, અને એ આપવો હોય તો શું કરવું જોઈએ એના વિશેની ચર્ચા આજે આપણે કરવાના છીએ। કોરોનાના દર્દીને તંદુરસ્ત થતા સમય લાગે છે। પહેલી વાત તો પોતાની સ્ટ્રેન્થ એટલે તાકાત અને આત્મવિશ્વાસ એ બંને ઉપર આધાર રાખે છે। કેટલાક કિસ્સાઓમાં સ્નાયુઓ જકડાઈ જવા, સાંધાનો દુખાવો થવો, તેવી સ્થિતિમાં ફિઝિયોથેરાપી એ જેટલી અગત્યની કોવિડ દરમિયાન ટ્રીટમેન્ટ, જે મેડિકલ ટ્રીટમેન્ટ થાય છે એ ટ્રીટમેન્ટ જેટલી જ બલકે કદાચ એથી વધારે અગત્યની પૂર્વવત તમારે બનવું હોય તો ફિઝિયોથેરાપીના સહારે જવું પડે છે। ત્યારે કોવિડના દર્દીઓને તકલીફો કઈ થાય છે, એને શું મુશ્કેલી આવી પડે, કઈ રીતે એનો સામનો કરવો જોઈએ, જુદા જુદા પ્રકારના કયા કયા તકલીફ એને થવાનો સંભવ છે, આ બધી વાતો આપણે હજુ સુધી ચર્ચી નથી। આજે આપણે એ વાત ચર્ચવાની છે, અને એ વાત ચર્ચવા માટે આપણી પાસે આજે એક ખૂબ નિષ્ણાત કહી શકાય તેવી પેનલ આ ચર્ચા કરવા માટે આજે ગુજરાત સમાચાર ટીવીના સ્ટુડિયોમાં હાજર છે મારી સાથે। પરિચય કરાવું આપને। ડોક્ટર રાજ ભગત ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ છે। 1998માં એટલે કે આજથી 22 વર્ષ પહેલા એમણે એમડીની પરીક્ષા એ ગોલ્ડ મેડલ સાથે પાસ કરી। એલર્જી અને ઇમ્યુનોલોજીના રાજભાઈ નિષ્ણાત ડોક્ટર છે, અને શૈક્ષણિક ક્ષેત્રે પણ એક પ્રોફેસર તરીકે આ જ્ઞાન આવનાર પેઢીના ડોક્ટરોને આપવા માટે તેઓ હંમેશા કાર્યરત હોય છે। એક અભ્યાસુ વ્યક્તિત્વ છે અને ખૂબ કાબેલ અને સફળ ડોક્ટર છે। ડોક્ટર યજ્ઞાબેન શુકલ, એમની છેલ્લી ડિગ્રી એ પીએચડી છે, એટલે આ વિષયમાં જે અંતિમ ફિઝિયોથેરાપીના ક્ષેત્રમાં પણ જે અંતિમ શિખર સર કરવાનું હોય તે અંતિમ શિખર યજ્ઞાબેને સર કર્યું છે। અમદાવાદની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં સિનિયર લેક્ચરર છે, અને 3 દાયકા કરતાં વધુ સમયનો ફિઝિયોથેરાપી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે। અમદાવાદની ફિઝિયોથેરાપી કોલેજ સરકારની છે, અને એક બીજો ફાયદો છે કે એની સાથે પેરાપ્લેજિયા સેન્ટર જોડાયેલું છે, અને એના કારણે જેને આ પ્રકારના ક્યાંય વાગવાથી, ઈજા થવાથી, રોગના કારણે શારીરિક ક્ષમતા અથવા તો શારીરિક સક્ષમતા ઉપર જે કંઈ બંધનો આવે તે બંધનો સામે કૃત્રિમ
અવયવો બેસાડવાથી માંડીને કસરત કરાવીને એમને ઘરે સાજા સમય મોકલવાનું કામ પણ ફિઝિયોથેરાપીના સહયોગ અથવા સહયોગથી પેરાપ્લેજિયા સેન્ટરમાં ચાલે છે. ડૉક્ટર નિલય મહેતા એક યુવાન ફિઝિયોથેરાપિસ્ટ છે. એક કહેવત છે આપણામાં કે ડાક્ટર નવો સારો. રાજભાઈ માફ કરજો પણ આ તો કહેવત છે એટલે કહું છું. અને વૈદ્ય જૂનો સારો. કારણ કે આયુર્વેદની જે પ્રાચીન જ્ઞાન છે જે ઔષધિઓ સાથે જોડાયેલું કે નવા છોડ ઝાડ પાંદડાના છોડ ઉગવાના નથી, એ જ ઔષધિઓ સાથે ડીલ કરે છે. પણ ડોક્ટર છે એને આજના જમાનામાં વિસ્તરતી જતી ટેકનોલોજીની ક્ષિતિજો સાથે કામ કરવાનું છે. એટલે એ જો એ ટેકનોલોજીને આત્મસાત કરવામાં પાવરધો થાય તો આજના જમાનામાં ટેકનોલોજી વધારે અને ડોક્ટરી ઓછું એવું આવનાર સમયમાં થવાનું છે. અને એટલે નિલય મહેતા એ જુદી જુદી સારી કહેવાય અમદાવાદમાં એવી હોસ્પિટલોમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકેની સેવાઓ આપે છે અને એ ક્ષેત્રે એકાદ દાયકાનો વૈવિધ્યપૂર્ણ અનુભવ ધરાવે છે. એટલે મેં તમને કહ્યું હતું કે આજની પેનલ છે એ પેનલ એવી જક્કાસ પેનલ છે જેને આપણે કહી શકીએ કે જેની પાસેથી તમે સરસ મજાના માર્ગદર્શનની આશા રાખી શકો. શરૂઆત કરીશું રાજભાઈ આપનાથી. પોસ્ટ કોવિડ પછીની પરિસ્થિતિ માં શું શું સાજા થતા દર્દીને તકલીફો પડે છે, શું મુશ્કેલીઓ પડે છે, અને એ માટે આગળની વાત આપણે આ બંને ફિઝિયોથેરાપીના નિષ્ણાતો સાથે કરવી હોય તો કઈ કઈ બાબતે આપણે ચર્ચા કરવી જોઈએ? જી સાહેબ, પોસ્ટ કોવિડ કરતાં હું કહીશ કે કોવિડથી જ આપણે જો જોઈએ તો કોવિડના દર્દીને અમુક આંતરિક ભય અને અમુક શારીરિક અસક્ષમતાનો અનુભવ થાય છે અને આ એમના મનમાં એવું ઘર કરી જાય છે જે આગળ જતાં ઘણા ખરાબ પરિણામ લાવી શકે છે. તો શરૂઆતથી જ એમને અમુક પ્રકારની યોગ અને ફિઝિયોથેરાપી જો કરાવવામાં આવે તો તેના સાથે ઘણો જ ફાયદો થઈ શકે છે. અને જેમ કહેવાય છે કે કોરોનામાં સાચવણી સારી તો કોરોના પછી જાળવણી સારી. તો એ શરીરના અગત્યના અંગ જેને સાધારણથી માંડી અને વધુ પડતું નુકસાન થતું હોય છે, જેમાં ખાસ કરીને ફેફસા જે ઓક્સિજન પૂરું પાડે છે, આ ફેફસાને કોરોનામાં અમુક પર્સન્ટથી માંડીને ઘણા પર્સન્ટ એટલે સામાન્યથી માંડીને સિવિયર કક્ષાનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે કે જેના લીધે શ્વાસોશ્વાસ તકલીફ કરે છે, જેના લીધે ચાલવામાં તકલીફ થવી, જેના લીધે ખાંસી આવવી, જેના લીધે ઓક્સિજન ઓછો પહોંચવો, એનાથી માનસિક તકલીફ થવી, મગજ કામ કરતું ઓછું થાય, આ બધા જ તકલીફો થઈ શકે છે. બીજું, આની સાથે અમુક ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ જેને આપણે ગણીએ તો એક ઘણું જ આ વખતે જોવાયું છે કે કોરોનાના પેશન્ટમાં બેલ્સ પાલ્સી કે જેને એક બાજુ તમારું મોઢું વાંકું થઈ જવું અને જેને એક પ્રકારનો લકવો કહીએ છીએ તેનું પ્રમાણ ઘણા પેશન્ટમાં જોવા મળ્યું છે, જે કોરોનામાંથી ક્લિયર સારી રીતે બહાર આવ્યા પછી પણ જોવા મળે છે. અને કોરોનામાંથી ક્લિયર થયું એટલે કોરોના મટી ગયો એ બરાબર છે, પણ એના પાછળના લક્ષણોમાંથી બહાર આવવું એ સૌથી અગત્યનું છે. દર્દી માટે કોરોના પહેલાં જે એની કન્ડિશન હતી અથવા જે કાર્ય કરવાની ક્ષમતા હતી માનસિક અને શારીરિક એ કક્ષામાં ફરી પહોંચવું એટલું જ અગત્યનું છે. ન્યુરોલોજિકલી અમુક લકવાની અસર થવી, અંગ કામ ના કરવા, આ થાય છે. અમુક વાર આમાં કિડનીના પ્રોબ્લેમ થાય છે, હાર્ટના પ્રોબ્લેમ થાય છે, હાર્ટનું પમ્પિંગ ઓછું થઈ જાય છે. અને આગળ ઘણામાં સામાન્ય જોઈએ તો નબળાઈ આવવી, સાંધા જકડાઈ જવા, આ પ્રકારની અનુભૂતિ થતી હોય છે જે તેમના કાર્યરત જીવનને અવરોધ કરે છે. અમુક પેશન્ટ્સ જેને કોરોના સામે બહુ જ સારી રીતે અને જુસ્સાથી બહાર આવ્યા છે પણ એમને વેન્ટિલેટર પર હતા, તો આવા પેશન્ટ્સ ધારો કે આઈસીયુમાં અમુકથી વધારે દિવસ રહે તો આ પેશન્ટ્સને લાંબો ટાઈમ આઈસીયુમાં રહેવાની બીમારી જેને ક્રિટિકલ કેર સિન્ડ્રોમ કહે છે એ થાય છે.
આ પેશન્ટને ક્રોનિક ફટીગ, થાકી જવું, માનસિક કન્ફ્યુઝન થવું, કામ કરવાની અસક્ષમતા, મસલ વીક પડી જવા, નબળાઈ આવવી, આ બધા જ લક્ષણો જોવા મળે છે. તો આ બધા સાથે આપણે પેશન્ટને અમુક ફિઝિયોથેરાપી અને ન્યુટ્રિશન બંનેનું સમતોલ કરી અને બહાર લાવવાના જરૂરી છે. ધન્યવાદ રાજભાઈ. દર્શક મિત્રો, હવે જોયું હશે કે કોરોના તો મટી ગયો, પણ એના પાછળ એ એટલો બધો સરસામાન મૂકતો જાય છે કે ક્યાંક ફેફસા બરાબર કામ નથી કરતા, ક્યાંક હૃદયનો પ્રશ્ન થાય, ક્યાંક ન્યુરોલોજીકલ એટલે કે મગજ સાથે જોડાયેલા પ્રશ્નો થાય, મસલ કામ કરતા ના થાય એટલે એ ચાલવા ઊભો થાય માણસ તો ધ્રુજારી થઈને પડી જાય અથવા બેસી જાય, શ્વાસ ચડે, થોડું કામ કરે ને થાક લાગે, સ્વભાવ ચીડિયો થઈ જાય, ભૂલકણો થઈ જાય. આ કોરોના ગયા પછીના લાંબો સમય પ્રમાણમાં ચાલનારા તકલીફો છે. એટલે કોરોના આવ્યો, કોરોના ગયો, કોરોના ગયા પછી આ જે તકલીફો થઈ છે એ તકલીફોમાંથી બહાર આવવા માટે એક નીવડેલ ઉપાય જેને કહી શકાય, વ્યવસ્થિત ઉપાય જેને કહી શકાય, એ ફિઝિયોથેરાપી છે. જઈશું યજ્ઞાબેન પાસે. લાંબો સમય યજ્ઞાબેન હોસ્પિટલમાં દર્દી રહે તો એના મસલ માસ ઓછું થાય, લોસ ઓફ મસલ થાય, દર્દીને નબળાઈ લાગે અને એના મસલ્સ ફરીથી તૈયાર થાય તેમાં સમય લાગતો હોય છે. આવા દર્દીઓને ફરીથી એક કોન્ફિડન્સ એટલે પોતાનામાં વિશ્વાસ સાથે ચાલતા કરવા અને એમને એમના જે રૂટીન હોય સામાન્ય કામગીરી કરતા કરવા, એ મોટામાં મોટો પડકાર ફિઝિયોથેરાપી સામે હોય છે. એની સાથે બીજા કેટલાક પરિબળો પણ જોડાય છે, જેને વાયરસ ફટીગ, થાક બહુ અગત્યની બાબત બની ગઈ છે. એમ વેલે યુનિવર્સિટીના હેલ્થ બોર્ડના ક્રિટિકલ કેર ફિઝિયોથેરાપિસ્ટ પોલ ટોસ જણાવે છે. ચીન અને ઇટાલીમાંથી એવા અહેવાલો મળે છે કે સમગ્ર શરીરમાં નબળાઈ આવી જાય, થોડું પણ કામ કરવાથી શ્વાસ ચડવા લાગે, સતત ખાંસી આવે અને શ્વાસમાં મુશ્કેલી પડે, તેમજ લાંબો સમય ઊંઘ લેવાની જરૂરિયાત ઊભી થાય, એ પ્રકારની પરિસ્થિતિમાં જે લોકો સ્નાયુઓ અને સાંધાઓના દુખાવાથી પીડાઈ રહ્યા છે તેમના માટે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે આપને હું પ્રશ્ન પૂછું એ પહેલા મારે દર્શક મિત્રોને કહેવું છે કે એક સારામાં સારી શરૂઆત, સામાન્ય રીતે સરકારી હોસ્પિટલો બાબત આપણે કંઈ પણ નાનું પણ વસ્તુ હાથમાં આવે તો એની ટીકા કરવામાં અગ્રીમ હોઈએ છીએ, પણ સરકારી હોસ્પિટલો જે સારા કામ કરે છે તે ઘણી વખત આપણને ખ્યાલ નથી હોતો. આવું જ એક સારામાં સારું કામ વડોદરાની SSGH હોસ્પિટલે ઇન કોવિડ અને પોસ્ટ કોવિડ કેર માટે ફિઝિયોથેરાપીની વ્યવસ્થિત એક ટીમ ઊભી કરીને કામગીરી કરી છે. SSGH હોસ્પિટલ અને એના આ ટીમ સાથે જોડાયેલ સૌ કોઈને આપણે અભિનંદન આપીએ. અને યજ્ઞાબેન, નાઉ ધ ટાઈમ ઇઝ યોર્સ, ઓવર ટુ યુ. થેન્ક યુ. નમસ્તે. હું એક વાત કહીશ કે ફિઝિયોથેરાપી એક એવી સારવાર છે કે કોવિડ ના થયો હોય એના માટે પણ છે, કોવિડ થયો હોય એના માટે પણ છે, અને કોવિડ જે નેગેટિવ આવ્યો એના પછી પણ છે. અને ત્રણેય ફેઝમાં એ ખૂબ ખૂબ મહત્ત્વની કામગીરી કરે છે. જેને કોવિડ નથી થયો, આપણે અત્યારે બહુ જ એમ કહીએ છીએ કે ઇમ્યુનિટી વધારવી. WHO એ પણ કહ્યું છે કે જો એક્સરસાઇઝ કરશો તો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ઇમ્પ્રૂવ થશે. એટલે જેને કોવિડ નથી થયો એને પણ એક્સરસાઇઝ કરવી જોઈએ. હવે જેને થયો છે અને જે હોસ્પિટલમાં છે એના માટે ખૂબ જ જરૂરી છે કે ફિઝિયોથેરાપી એ ચાલુ કરે, બને એટલી વહેલી કરે. અને હવે તો એ સારું પુરવાર થઈ ગયું છે કે આ કોવિડ ફેફસાને તો અફેક્ટ કરે જ છે, અને ફેફસાને જ્યારે અફેક્ટ કરે ત્યારે ઓક્સિજન કન્ઝમ્પશનના જે ઇસ્યુ થાય અને એની બીજી અસર તમારા શરીર ઉપર થાય. હવે જ્યારે આ તમારામાં શ્વાસ લેવાની તમને તકલીફ પડતી હોય એટલે તમને હલનચલન કરવાનું પણ ના ગમે. એટલે આવા દર્દીઓ કે જે પથારીવશ છે એને હલનચલન કરવું જેટલું જલ્દી કરશે, ઓફકોર્સ એ લોકોના બધા પેરામીટર્સ જે છે એ વાઇટલ પેરામીટર્સ એને ધ્યાનમાં રાખીને એમણે બને એટલું હલનચલન ચાલુ રાખવું જોઈએ. કારણ કે આમાં બ્લડ ક્લોટિંગના પણ ઇસ્યુ છે.
જો હલનચલન ચાલુ રાખશે તો એ ઇસ્યુમાં પણ એ લોકોને ફાયદો થશે. અને આ ઉપરાંત પોસ્ટ કોવિડ જે મસલમાં સ્નાયુમાં વીકનેસ આવે છે એ વીકનેસમાં પણ એ લોકોને ઓછી થશે જો એ પથારીમાં હશે ત્યારથી જ જો હાથ પગનું હલનચલન ચાલુ કરશે તો. અને આ ઉપરાંત સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જે કહેવામાં આવે છે એ પણ એટલી જ જરૂરી છે. સામાન્ય રીતે આ દર્દીઓ એટલી બધી નબળાઈ અનુભવતા હોય છે કે એ લોકોને પડખું ફેરવવાની પણ ઈચ્છા નથી થતી હોતી. એટલે એવું ન કરવા માટે એ લોકોને એવી સલાહ આપવામાં આવે છે કે દર થોડા વખતે એ જાતે ના ફરી શકે તો કોઈની મદદથી પણ એમણે પડખું ફેરવવું જોઈએ. દર કલાકે એકવાર એક બાજુ પછી બીજા કલાકે બીજી બાજુ એમ જો એવું રૂટીનલી કરે અને એ ઉપરાંત જો ઊંધા સૂઈ જાય, હવે એ પણ પુરવાર થઈ ગયું છે કે પ્રોન લાઇંગ જેને કહેવામાં આવે છે, અડધા કલાક માટે પણ જો એ ઊંધા સૂઈ જાય તો તરત જ એમની ઓક્સિજનની કેપેસિટીમાં ખૂબ ફાયદો થાય છે. એટલે શક્ય હોય એટલા ઊંધા સૂવું, શક્ય હોય એટલું બને એટલું હલનચલન કરવું. અને જો અમુક એવા પણ આમાં દર્દીઓ ક્રિટિકલ પણ હોય છે, ઓક્સિજન પણ હોય છે અને જે આમ પ્રમાણમાં એસિમ્પ્ટોમેટિક કહી શકાય છતાં પણ પોઝિટિવ આવેલા એવા હોય છે. એટલે જે ફેઝમાં હોય દર્દી એ ફેઝ પ્રમાણે આખો એનો એક્સરસાઇઝનો પ્રોટોકોલ હોય છે અને એ પ્રમાણે જો એ એક્સરસાઇઝ કરે, શ્વાસોશ્વાસની એક્સરસાઇઝ તો ખૂબ મહત્વની છે. એ ઉપરાંત જો હલનચલન કરતા હોય તો થોડું ઘણું ચાલે તો એ પણ એટલું જ જરૂરી છે. એટલે જેટલું બને એટલું પોતાની જાતને મૂવમેન્ટ કરે, બ્રીધિંગ એક્સરસાઇઝ કરે તો એને ખૂબ ફાયદો થતો હોય છે. આ ઉપરાંત સાહેબ આપણે કહ્યું એમ સરકારે 5 જે ગુજરાતની ફિઝિયોથેરાપી કોલેજ છે એ 5 કોલેજમાં પોસ્ટ કોવિડ રિહાબ સેન્ટર ઊભું કર્યું છે. અને આના માટે અત્યારે સુધી ઓનલાઈનમાં 80 ફિઝિયોથેરાપિસ્ટને અમે ટ્રેનિંગ પણ આપેલી છે. એના સબ્જેક્ટ એના એક્સપર્ટ્સ હતા અને એમાં એક પ્રોટોકોલ નક્કી થયો છે કે જે લોકોને આ કોવિડ પછી જે એ લોકોને શ્વાસ ચડવો, નબળાઈ લાગવી, અશક્તિ લાગવી, દુખાવો થવો, આ બધી જે ફરિયાદો છે એને એ પ્રમાણેની આખી એક્સરસાઇઝ અને સતત એ લોકોને પહેલાં 6 વીકનો એવો પ્રોટોકોલ નક્કી થયો છે. અઠવાડિયામાં 3 વાર એ લોકોએ આ રિહાબ સેન્ટરમાં એક્સરસાઇઝ કરવા આવવાનું હોય છે અને એમને એનાથી સતત મોનિટર કરીને કેટલો ફાયદો થયો એ પણ જાણવામાં કરવાનું છે. નોટ ઓન્લી સરકારી પણ ધીરે ધીરે આ ખાનગી ફિઝિયોથેરાપી કોલેજમાં પણ આ ટ્રેનિંગ આપવામાં આવશે, ત્યાં પણ સેન્ટર ખોલવામાં આવશે. એટલે આ રીતે જે 90,000 દર્દીઓ જે સાજા થયા છે, એટલે આ એક ભવિષ્યમાં આ પ્રોબ્લેમ આવવાનો છે એના ભાગરૂપે એક તૈયારી કરી દીધી છે અને એ પ્રમાણે આખો એક વ્યવસ્થા ઊભી કરી છે. અને જેને લીધે ક્વોલિટી ઓફ લાઈફ જે દર્દીઓની જે થયેલી છે અને માનસિક રીતે પણ બહુ જ એ લોકો કોન્ફિડન્સ જતો રહ્યો હોય છે. તો એક્સરસાઇઝથી એના પણ પુષ્કળ ફાયદા થતા હોય છે. એટલે દર્દીને બેક ટુ નોર્મલ, પુનર્વસન જેને કહેવાય છે, એ તરફ લઈ જવા માટે ફિઝિયોથેરાપી ખૂબ અત્યંત જરૂરી છે અને ખૂબ જ અસરદાર છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ખાટલો ખાઈ જાય. એટલે તમે સુતારો તો તમને રોગ તો હોય રેજ, એ ઉપરાંત બીજી બધી તકલીફો પણ થાય, જેની વાત યજ્ઞાબેને કરી. ખાટલામાંથી ઊભા ના થઈ શકાતું હોય તો પણ પડખા ફેરવવા જોઈએ. ઊંધા સુવારવાથી ઓક્સિજન સેચ્યુરેશનમાં, ઓક્સિજનની ક્ષમતામાં વધારો થાય છે, એ વાત પણ એમણે કરી. એ ઉપરાંત રાજ્યની 5 સરકારી જે ફિઝિયોથેરાપી કોલેજો છે એમાં કોવિડ પછી રિહેબિલિટેશન એટલે પુનઃસ્થાપન, પુનઃવસન એ માટેના સેન્ટરો સરકારે શરૂ કર્યા છે. એ ઉપરાંત બીજી ફિઝિયોથેરાપી કોલેજીસમાં પણ આ પ્રકારના સેન્ટરો શરૂ થાય તે માટે સરકાર કાર્યરત છે. એટલે ફિઝિયોથેરાપી એ હવે એટલી બધી તકલીફવાળી વસ્તુ રહી નથી. ઘણા બધા જગ્યાએ લાયન્સ ક્લબથી માંડીને બીજી રોટરી ક્લબ હોય, બીજી સ્વૈચ્છિક સંસ્થા હોય, એમના પણ ફિઝિયોથેરાપી સેન્ટર ચાલતા હોય છે. હું માનું છું કે લાયન્સ અને રોટરી ક્લબ જેવી સંસ્થાઓ જેમની પાસે ફિઝિયોથેરાપી માટેના સેન્ટરો છે, એમણે આ ચેલેન્જ પોતાની સોશિયલ સર્વિસ, સમાજ સેવાના ભાગરૂપે ઉપાડી લેવી જોઈએ. આનાથી વધારે સારો મોટો સર્વિસ પ્રોજેક્ટ એમને બીજો નહીં મળે. આ ઉત્તમ મોકો છે કોવિડ રિહેબિલિટેશન એસ્ટાબ્લિશ કરવાનો.
એટલે લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ આ દિશામાં જોવું જોઈએ. પણ મૂળ વાત એ છે કે તમે કોવિડમાંથી બહાર આવ્યા એટલે તમે બરાબર થઈ ગયા એ માન્યતામાં રહેવાનું નથી, કારણ કે આ રોગ પાછળ એના ઘા છોડતો જાય છે અને એ ઘા ક્યારેક ફેફસા પર વાગ્યા હોય છે, ક્યારેક મગજમાં વાગ્યા હોય છે, ક્યારેક તમારો મસલ લોસ થયો હોય એના કારણે તકલીફ પડે. આ બધી જ બાબતો આપણે જોવાની હોય છે. નીલાભાઈ, તમે પણ પ્રેક્ટિસિંગ ફિઝિયોથેરાપિસ્ટ છો, તમે સારી કહી શકાય એવી હોસ્પિટલો સાથે જોડાયેલા છો, તો તમારે આ બાબતમાં શું કહેવું છે? સર, આમાં એવી રીતનું છે કે લોકો એવું માને છે કે આપણે કોરોનામાંથી બહાર આવ્યા, ત્યાંથી રિહેબ સેન્ટરમાંથી ઘરે આવ્યા એટલે આપણું વાંધો નહીં, આપણને ફરી કોરોના થશે નહીં કારણ કે આપણે ત્યાં પૂરી ટ્રીટમેન્ટ લઈ લીધી છે. પણ તે વાત તદ્દન ખોટી છે. જો તમે રિહેબ પ્રોટોકોલ ફોલો ના કરો તો એને કારણે તમારે આગળ જતાં કોરોના ફરી થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. તો એમાં કેવું રહે છે કે તમારે ફિઝિયોથેરાપી કરવાથી જો તમને શરૂઆતથી જ મળતી રહે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ, તો એને કારણે તમારા રિકવરીના ચાન્સીસ ઘણા વધી જાય છે. લંગ ફિઝિયોથેરાપી તમે કરાવો તો એમાંથી શું થાય છે કે આપણી બોડીમાં દરેક કાર્ય કરવા માટે ઓક્સિજનની જરૂર રહે છે. જો આપણી બોડી અંદર ઓક્સિજનને એવું લઈ જ નહીં શકે તો એ આગળ જતાં બીજા ઘણા પ્રોબ્લેમ્સ ઊભા કરવાના છે. તો એને આપણે ઓવરકમ થવા માટે આપણે ફેફસાને લગતી ફિઝિયોથેરાપી શરૂઆતથી જો એને પ્રોપર થશે અને બીજા પેરામીટર્સને અકોર્ડિંગ જો એને સારું રહેશે તો પેશન્ટની રિકવરીનો રેટ ઘણો વધી જશે અને તેઓ જલ્દી કોરોનામાંથી બહાર આવી જશે. એ સિવાય આપણે એમ જોઈએ કે એમને બીજે પ્રોબ્લેમ છે, સાંધા જકડાઈ જવા છે કે કંઈ પણ, તો જેમ ઘણા બધા એવા લોકો છે જેમને આઈડિયા નથી કે ચિકનગુનિયામાં પણ ફિઝિયોથેરાપીનું અગત્યનો રોલ હોય છે. એ જ પ્રમાણે ફિઝિયોથેરાપીમાં પણ આપણે કોવિડમાં પણ ફિઝિયોથેરાપીનો અગત્યનો રોલ છે. સાંધા જકડાઈ જવા માટે તમે એવું માનતા હો કે એ ઘરે રહેવાથી એ થોડા સમય બાદ એ જતું રહેશે, નોર્મલ થઈ જશે, તો એવું નથી. એ ઘણો ટાઈમ લેશે અથવા તમને ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે. એના કરતાં તમે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લો તો તમે તમારું જીવન સારી રીતે અને વહેલું બેક ટુ નોર્મલ લાઈફ વહેલા આવી શકો છો. સરસ વાત કહી તમે. દર્શક મિત્રો, આ મગજમાં નાખવા જેવી વાત છે કે તમે સાજા થઈ ગયા. આજ કે ગઈકાલના અખબારોમાં જ છે કે કેટલાક ડોક્ટર મિત્રો એક વખતે કોવિડ સામે લડીને બહાર આવ્યા, પછી બીજી વખત પણ પાછો એમને કોવિડ થયો છે. આ ઘણા કિસ્સા છે કે જે એક વખત કોવિડ થયો પછી પાછો બીજી વખત થાય. એટલે કોવિડ સામેની લડાઈ અને આડવાત જે નિલયભાઈએ કહી એ હું તમને ફરી એકવાર કહું કે ચિકનગુનિયા જે સાંધા જકડી નાખતો રોગ છે એને તમે જો દર્દશામક દવાઓ લઈને એને શાંત પાડશો તો શરૂઆતમાં તમને થોડીક રાહત દેખાશે. અત્યારે ચિકનગુનિયાનો વાવર એ પૂર જોશમાં ચાલે છે, તો તમે એને દવા લઈને શાંત કરશો તો એ થોડોક સમય તમને ફાયદો આપશે. પણ જિંદગી આખી જેમ આપણે એક મજાગરું હોય અને મિજાગરામાં કાટ લાગી જાય તો શું થાય, એ સ્થિતિ તમારા સાંધાઓની થશે. એટલે એના માટે દર્દશામક દવાઓ લેવાય નહીં. લેવી હોય તો માત્ર ને માત્ર પેરાસેટામોલ સિવાયની કોઈ દવા તમારે લેવાની જરૂર હોતી નથી. એનો એકમાત્ર ઉપાય ફિઝિયોથેરાપી છે. આયુર્વેદમાં પણ એના ઉપાયો છે, આપણે એને રૂલ આઉટ નથી કરતા કે એ નથી એવું પણ કહેવાનો ઈરાદો નથી. પણ કાઢો પીવો, ઉકાળો પીવો, બધું કર્યા પછી પેલા મજાગરાને તમારે ઓઇલિંગ તો કરવું પડશે ને. એ ઓઇલિંગ કરવાની પ્રક્રિયા, મજાગરામાં ગ્રીસ પૂરવાની પ્રક્રિયા એટલે ફિઝિયોથેરાપી. એ વાત નિલયભાઈએ કહી. આપણે આ જ ચર્ચા બરાબર રસપ્રદ તબક્કે છે, અત્યારે આગળ વધારીશું, પણ રોકાઈશું અહીંયા એક નાનકડા કોમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું આ રસપ્રદ ચર્ચામાં સ્વાગત છે. વાત ચાલતી હતી ફિઝિયોથેરાપી સેન્ટરોની અને ફિઝિયોથેરાપી થકી કોવિડ બાદ ઊભા થતા જે કોમ્પ્લિકેશન્સ અથવા તો તકલીફો કહેવાય તેને નિવારવાની. દર્શક મિત્રો, ફિઝિયોથેરાપી સેન્ટર એ પોસ્ટ કોવિડ રિહેબિલિટેશન એટલે કોવિડ થયા બાદ પુનર્વસન માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યા છે. અને દેશમાં અનેક જગ્યાએ કોરોનાના સાજા થયેલા દર્દીઓ માટે ફિઝિયોથેરાપી સેન્ટરો ઊભા થયા છે, જે હળવી કસરતો થકી કોરોનામાંથી સાજા થયેલા દર્દીને વિવિધ કસરતોના માધ્યમથી પુનઃ
એની જિંદગી નવસાધ્ય થતી હોય તે રીતે પૂરી ક્ષમતાથી કામ કરી શકે તે માટે કાર્યરત કરે છે. ગુજરાતની વાત કરીએ દોસ્તો, એક માહિતી આપી દઉં આપને. ગુજરાતમાં એક ચારુસેટ યુનિવર્સિટી છે, એની ફિઝિયોથેરાપી કોલેજ છે, અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી, ARIP, અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી. એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝિયોથેરાપીના દર્દીઓની ઘેર બેઠા સારવાર માટે એક નવતર પગલું ભરવામાં આવ્યું છે. ARIPના પ્રિન્સિપાલ ડોક્ટર બાલા ગણપતિના માર્ગદર્શન હેઠળ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ માટે નિઃશુલ્ક ઓનલાઈન વોટ્સએપ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. આજના જમાનામાં વોટ્સએપનો ઉપયોગ કરવો એ જરાય મુશ્કેલ નથી. એટલે તમને જે એવી જગ્યાએ હો કે જ્યાં તમને ફિઝિયોથેરાપી સેન્ટર સુધી પહોંચવામાં તકલીફ છે અથવા તો તમારે જે સવલત જોઈએ છે તે ઉપલબ્ધ નથી, તો તમે આ વોટ્સએપ ફિઝિયોથેરાપી ક્લિનિકનો ઉપયોગ કરી શકો છો. ચારુસેટ યુનિવર્સિટીને એ માટે આપણે અભિનંદન આપીએ કે એમણે એક નવતર પહેલ કરી છે. રાજભાઈ, આ બેલ્સ પાલ્સીની વાત કરી આપે, એ શું છે, કેમ થાય છે કોવિડના કારણે? બેલ્સ પાલ્સી છે એટલે એ એક વાયરસનું ઇન્ફેક્શન જે મગજની અમુક ચોક્કસ પ્રકારની નસ ઉપર તકલીફ ઊભી કરે છે અને ત્યાં સોજો લાવે છે. આનાથી અમુક જે મસલ અથવા સ્નાયુ મોઢાના તેની ઉપર નબળાઈ આવે છે. સો નસ જેને રેગ્યુલેટ કરે છે એટલા સ્નાયુ આમાં નબળા થઈ જાય છે, મોઢું વાંકું થઈ જાય છે. અને ડેફિનેટલી આ સૌથી અગત્યનું કારણ એનું વાયરલ ઇન્ફેક્શન છે. ધન્યવાદ. યજ્ઞાબેન, ચીનમાં પણ, કારણ કે શરૂઆત વુહાનથી થઈ હતી, તો ચીનમાં કોરોના વાયરસના દર્દીઓમાં ચહેરાના લકવાના પ્રારંભિક કિસ્સા પણ નોંધાયા છે. આ સ્થિતિમાં દર્દીઓમાં લકવો કોરોના વાયરસને આભારી છે. ડોક્ટરે કહ્યું છે કે ચહેરાના લકવાગ્રસ્ત દર્દીઓમાં ઘણીવાર તાવ, શ્વાસ લેવામાં તકલીફ અથવા ઉધરસ જેવા લક્ષણો પણ વધારામાં જોવા મળે છે. મુંબઈમાં આપણે ત્યાં હવે કોરોના ઇન્ફેક્શનની સંખ્યા ઓછી થઈ રહી છે, પરંતુ ચેતા ચિકિત્સાવાળા એટલે જેને આપણે કહીએ કે ન્યુરો ડોક્ટર્સ, એ લોકોને ન્યુરોલોજીસ્ટના વિસ્તારમાં દર્દીઓમાં બેલ લકવો અથવા ચહેરાના લકવાના કિસ્સામાં વધારો થયો છે, વધારે ને વધારે કેસ આવે છે. માત્ર ભારતમાં અન્ય દેશોના ડોક્ટરોએ પણ કોરોના વાયરસ અને મોઢાના લકવા વચ્ચેની કડીનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ બેલ્સ પાલ્સી એવું કહેવાય છે કે એ ફિઝિયોથેરાપીથી સંપૂર્ણપણે મટી શકે છે. તો એ માટે ફિઝિયોથેરાપી કઈ જાતની લેવી જોઈએ અને આ પ્રકારના દર્દીઓને આપ કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપો છો? હાજી, હવે આ બેલ્સ પાલ્સી એટલે મોઢાનો એક જાતનો લકવો કહી શકાય, જે 7મા નંબરની જે નસ છે મગજની, એને તકલીફ થતી હોય, જો બંને બાજુ પણ થઈ શકે મોઢાની અને એક બાજુ પણ થઈ શકે. જો એક બાજુ થઈ શકે તો જે બાજુ સ્નાયુઓ નબળા પડ્યા છે એની ઓપોઝિટ સાઈડ એટલે બીજી સાઈડ ઉપર જે સ્નાયુમાં તાકાત છે એને લીધે મોઢું એ તરફ વાંકું થઈ જતું હોય છે. એટલા માટે આ દર્દીનું મોઢું નીચેથી વાંકું, આંખ એક બાજુની ખુલ્લી રહેવી અને આ દર્દી એક જુદી જ પ્રકારનો આપણને એનો દેખાવ લાગતો હોય છે. આ જે દર્દીને એક સાઈડ જે નબળી પડી ગઈ છે, હવે ઘણા બધા કારણોસર આ થઈ શકે. એમાંનું આ એક કારણ આપણું આ વાયરલ ઇન્ફેક્શન છે. તો એમાં ફિઝિયોથેરાપીનો ખૂબ મહત્ત્વનો રોલ હોય છે કે એમાં ફિઝિયોથેરાપીમાં ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન, જેને એક જાતનો કરંટ કહે છે, એટલે એ કરંટ આપવામાં આવે છે અને આ કરંટ દ્વારા એ સ્નાયુઓમાં એનું જે કોન્ટ્રાક્શન ને એની જે ન્યુટ્રિશન છે એ મેન્ટેન રાખવામાં આવે છે. આ ઉપરાંત મોઢાની અરીસા સામેની જુદી જુદી કસરત કરાવવામાં આવે છે. મોઢું ફૂલાવવું, આંખો જોશથી બંધ કરવાનો પ્રયત્ન કરાવો, એટલે બાયો ફીડબેક અરીસા સામે કરે એટલે દર્દીને ખબર પડે કે એને શું કરવાનું છે. તો એની જુદી જુદી એક્સરસાઇઝ હોય છે, એ કરાવવામાં આવે છે. એક ટેપિંગ કરીને એક ટેપ આવે છે, જે મોઢું જે તરફ વાંકું થઈ ગયું હોય ત્યાં આગળ ચોંટાડી દેવામાં આવે, જેથી કરીને દર્દી બોલી પણ સારી રીતે શકે છે અને ધીરે ધીરે એમાં તાકાત આવવા માંડે છે અને સારું થવા માંડે છે. સારું થવાનું હોય એના કારણ ઉપર આધાર છે કે કયા કારણોસર આ થયું છે.
અને જો આ વાયરલમાં સામાન્ય રીતે આમાં રિકવરી ફૂલ થઈ જતી, સંપૂર્ણ દર્દી સાજો થઈ જ જતો હોય છે. દર્દીને બોલવામાં, ચાવવામાં અને આંખોમાંથી ઘણીવાર સતત પાણી આવ્યા કરતું હોય છે, કારણ કે આંખો સામાન્ય રીતે પ્રોટેક્શનને લીધે તમે બંધ કરો, પણ આવા દર્દીઓ આંખ બંધ ન કરી શકે, એટલે એને લીધે એ લોકોને પાણી ટપક્યા કરતું હોય છે, આંખમાં ઇન્ફેક્શન થઈ શકે છે. એટલે કાળજી પણ એટલી જ રાખવી પડે છે. અને આવી રીતે ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન, એક્સરસાઇઝીસ, પછી આમ થોડું ઘણું તમે મસાજ પણ કરી શકો, જેથી ત્યાં આગળ સર્ક્યુલેશન વધે અને એમાં ફાયદો થતો હોય છે. એટલે બેલ્સ પાલ્સી જે મોઢાનો લકવો છે, એમાં આવી રીતે જુદી જુદી પ્રકારની સારવાર આપીને દર્દીને સાજો કરવામાં આવે છે. યજ્ઞાબેન, બહુ સરસ માહિતી આપી. આ મોઢાનો લકવો એટલે મોઢું વાંકું થઈ ગયું હોય, એના કારણે એની સાથે આંખોમાંથી પાણી આવતું હોય, બીજા નાના મોટી તકલીફો થાય, ચાવવામાં તકલીફ પડે, સ્વાભાવિક રીતે એક બાજુનું મોઢું કામ ના કરતું હોય એટલે લાળ દદડે, પૂરું પાણી પી ન શકાય, કોઈ લિક્વિડ ન લઈ શકાય, બધા અનેક પ્રકારની પ્રશ્નો થાય છે. તો એમાં ફિઝિયોથેરાપીથી આ જે ઇલેક્ટ્રિક કરંટ આપીને અને બીજી કસરતો કરાવે છે, એનાથી એ સંપૂર્ણપણે મટી શકે છે, એવું યજ્ઞાબેનનું કહેવું છે. તો એ મટવામાં કેટલો સમય લાગે યજ્ઞાબેન? કેટલા સમય સુધી આ બધી કસરતો કરવી પડે? સારામાં સારા કિસ્સામાં કેટલો સમય લાગે ને અઘરો કિસ્સો એમાં કેટલો સમય લાગે? એટલે એવી રીતે કહેવી શકાય કે જો જેવી રીતે આ તકલીફ થઈ, એવું થાય છે ઘણીવાર કે સવારના દર્દી ઉઠે અને એકદમ એનું મોઢું વાંકું થઈ ગયું હોય. ઠંડીની સિઝનમાં આવી રીતની તકલીફ વધારે જોવા મળતી હોય છે. આ વાયરસને લીધે જો આ થઈ હોય તો આ વાયરસની એટલે સામાન્ય રીતે આ જાતની જે તકલીફ છે એને સારું થવામાં 9 થી 12 મહિના સુધી રાહ જોઈ શકાય. પણ એવું પણ કહેવાય કે જેટલું જલ્દી સાજું થવાના લક્ષણો દેખાય, એનો અર્થ એ કે આનું પ્રોગ્નોસિસ, આની રિકવરી સારી થશે. એવું પણ બને કે અમુક કિસ્સાઓમાં ના પણ સારું થાય, પણ એના માટેની પણ ઘણી બધી બીજી સારવાર પણ ઉપલબ્ધ હોય છે. એટલે એના માટે ન્યુરોફિઝિશિયન એ વધારે પછી આગળની સારવાર છે. ન્યુરોફિઝિશિયનના દેખરેખ નીચે પણ એમના અને ફિઝિયોથેરાપીના બેના જ્ઞાનને ભેગું કરીને આ સારવાર લઈ શકાય તો એ કદાચ વધુ કારગત નીવડે અઘરા કેસ હોય તો. બરાબર છે રાજભાઈ? બેનો ન્યુરોફિઝિશિયન ને આપણે ફિઝિયોથેરાપિસ્ટ બેને ભેગા કરો તો આ સારવાર કદાચ વધુ ઝડપથી અને વધુ કારગત નીવડે, કારણ કે એને દવાઓ જે આપવી તે અને એની ક્ષમતા વધારવા માટે, ઇમ્યુનિટી જે એની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટે એ ન્યુરોફિઝિશિયનનો વિષય છે, એ કામે લાગે. કસરતથી તમને બહારથી કોઈ દવા કે સ્ટિમ્યુલન્ટ આપતા નથી, જે છે એ તમને આ કસરત જ કરાવે છે, એટલે એની આડઅસર કોઈ હોતી નથી. દર્શક મિત્રો, સૌથી મોટામાં મોટી ફિઝિયોથેરાપી માટેની જો કોઈ વાત હોય તો એ રોગ મટાડશે વધતા ઓછા અંશે, પણ એની કોઈ આડઅસર નથી. એ શોર્ટ રેમેડી છે કે થશે, સારું જ થશે, ખરાબ થવાનું ફિઝિયોથેરાપીમાં કોઈ શક્યતા નથી. એટલે એ કરવા જેવી વસ્તુ છે અને કરવું જોઈએ. નીરજભાઈ, કોરોનાના દર્દીને ઘરે બેસીને કઈ કસરતો થઈ શકે અને કોરોનાની સારવાર દરમિયાન પણ કયા પ્રકારની કસરતો ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કરાવી શકાય? ઘરે બેસીને કઈ કસરતો થઈ શકે કોઈ સાધન વગર અને ઉપયોગી થાય, તે વિષય પર આપ જરા વધારે પ્રકાશ ફેંકો તો આ જે દર્શક મિત્રો આ જોઈ રહ્યા છે આ કાર્યક્રમ એમને ઉપયોગી થશે. અને આ કાર્યક્રમ માત્ર કોરોના થયો છે તો જ હળવી કસરતો ઘરે બેઠા થઈ શકે એ માટેનું મર્યાદિત નથી. તમે કરશો તો એનાથી કોઈ નુકસાન નથી થવાનું, ફાયદો જ થશે. જેમ જણાવ્યું એ પ્રમાણે કોરોનામાં તમારે કસરત કરવાથી કોઈ દિવસ નુકસાન નહીં થાય, એટલે તમારે એવી ચિંતા ના કરવી કે હું આ કસરત કરીશ તો એને કારણે મને આગળ જતાં નુકસાન થઈ શકે કે નહીં. ઘરે રહેલા દર્દીઓ અથવા તો નોર્મલ જેમને કોઈ અસર નથી પણ એમને પણ આગળ જતાં કોરોનાની અસર આવે નહીં, એના માટે સૌથી વધારે અગત્યનું રહે છે કે તમારે લંગની એક્સરસાઇઝ કરવાની. હવે લંગ્સની એક્સરસાઇઝ કરવા માટે તમે ઘરમાં પ્રાણાયામ કરી શકો છો, ઊંડા શ્વાસ લઈ શકો છો. ઊંડા શ્વાસ લેવા માટે તમારે ઊંડા શ્વાસ લેવાનું 5 કે 10 ગણી અને એને છોડી દેવાનું, એવું 5 વખત કરવાનું. તમે એને વધારે વખત કરશો તો એને કારણે
તમારે ચક્કર જેવું તમને લાગશે, પણ એ તમારે એનું કોઈ નુકસાન નથી, એ નોર્મલ વસ્તુ છે. વધારે પડતું શ્વાસ લેવાની ક્રિયાને કારણે, ઊંડા શ્વાસ લેવાની ક્રિયાને કારણે તમારે વધારે હાઇપર ઓક્સિજનેશન જેને કહીએ છીએ આપણે, વધારે પડતો ઓક્સિજન અંદર જાય એને કારણે અમુક વાર તમને ચક્કર જેવું લાગી શકે છે, પણ એ નોર્મલ છે. એટલે ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરી શકો. અનુલોમ વિલોમ જેને આપણે પ્રાણાયામમાં કરીએ છીએ એ કરી શકો છો. ઓમકાર મંત્રનો જાપ જેને આપણે ઊંડો શ્વાસ લેવાનો અને ઓમકાર બોલવાનું, બને એટલું લંબાવવાનું, એને કારણે તમારા ફેફસા મજબૂત થઈ શકે છે. પછી તમારે જો સ્નાયુઓમાં વીકનેસ આવી હોય એટલે કે નબળા પડ્યા હોય તો એને કારણે તમે ઘરમાં દરેક સાંધાને હલાવવાના, એ સૌથી વધારે અગત્યનું છે. કોઈ પણ સાંધાને હલાવવો નહીં તો એ આગળ જતાં જકડાવાના ચાન્સીસ રહે છે. એટલે તમારે દરેક અંગને કાર્યરત રાખવાનું એ આવશ્યક છે. બીજું, તમે ચાલવાનું કે એવું તો બહાર ના કરી શકો તો ઘરમાં થોડું ચાલવાનું વધારવું જોઈએ. ઘરમાં ચાલવાનું કરવાથી તમને એના ઘણા ફાયદા થાય છે, નુકસાન કોઈ નથી થતા, ફાયદા ઘણા થાય છે. એટલે એ તમે ઘરે બીજું એક ચાલુ કરી શકો છો. પછી તમારે સાંધા જકડાઈ ગયા હોય તો તમે ઘરમાં શરૂઆતના સમયમાં તમે થોડું ઘણું એને મૂવમેન્ટ કરવાનો, એટલે કે તમે એને હલાવવાનો પ્રયત્ન કરી શકો છો આગળ. અને બાકી ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટમાં એમાં સ્ટ્રેચિંગ ને બધું, મોબિલાઇઝેશન જેવી અનેક તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે તમારા જકડાઈ ગયેલા સાંધાને છૂટા પાડવામાં આવે છે. એ સિવાય અન્ય તમારે થોડી મજબૂત રહેવા માટેની કસરત કરવી જોઈએ, જેથી તમારે ઇમ્યુનિટી સારી રહે. તમે જેટલું વોકિંગ કરો એ સૌથી સારામાં સારું છે, એનું કોઈ આડઅસર નથી. વોકિંગ કરવાથી તમને થોડું ફ્રેશનેસ લાગશે, તમારા ફેફસાનું પણ જોડે કાર્ય શરૂ રહેશે અને તમારા સ્નાયુઓ પણ મજબૂત થવાના રહેશે. સરસ. દર્શક મિત્રો, બેઠા બેઠા તમે વધારે જકડાઈ જશો, એટલે હલન ચલન કરતા રહો. પહેલાના જમાનામાં, એટલે મૂળ તો આપણે આદિમાનવમાંથી ઉતરી આવ્યા છે, તો માણસ સતત ચાલતો રહેતો, દોડતો, ચાલતો, ઝાડ પર ચડતો, પર્વતો ચડતો, ખીણમાં ઉતરતો, નદીમાં તરતો. એટલે એ પોતે પોતાના શરીરને સતત કાર્યરત રાખતો હતો. આપણે પણ હમણાં સુધી ઘણા બધા કામો જાતે કરતા હતા, પણ હવે જીવન પદ્ધતિ આપણી એવી થઈ ગઈ છે કે જો ઘરેથી 100 મીટર દૂર નાકે જવું હોય, કંઈક વસ્તુ લાવવી હોય તો તરત સ્કૂટરને કિક મારીએ છીએ. ચાલવું આપણને પસંદ નથી. બહેનો પહેલા પોતા કરતી હતી, કચરા વાળતી હતી, ખાંડતી હતી, દળતી હતી. આના કારણે દરેક અંગને, કોઈ ફિઝિયોથેરાપિસ્ટ નહોતા એ જમાનામાં, અને છતાંય કોઈ પ્રશ્નો નહોતા થતા. આપણે આ પ્રશ્નોને કંકોત્રી લખીને ઘરે બોલાવ્યા છે, એટલું સમજો. એટલે નિલયભાઈ જે કહે છે તે ઘરે બેઠા બેઠા પણ કસરત કરવાનું ચાલુ રાખો, સરવાળે તમને ફાયદો છે. જકડાઈ ગયેલા સાંધાવાળું, કાટ ખાઈ ગયેલા મિજાગરાવાળું શરીર એ તમને ભારરૂપ છે, તેનો હંમેશા ખ્યાલ રાખો. એટલે કોવિડ માટે તો અગત્યનું છે જ, પણ એ સિવાય પણ અગત્યનું છે. રાજભાઈ, આ બધી વાતમાં એક વસ્તુ એવી કહેવામાં આવે છે કે ગુજરાતી, ખાસ કરીને આપણે ગુજરાતીઓ પ્રોટીન વાળો ખોરાક ખાતા નથી, અને પ્રોટીન નથી ખાતા એટલે પ્રોટીનની ઉણપના કારણે જે નવા મસલ બનવા જોઈએ, મસલ માસ બનવું જોઈએ, એ સિવાયની બીજા ઘણા બધા પ્રશ્નો આપણામાં ઊભા થાય છે. તો આ પ્રોટીનની ઉણપ કેમ ઊભી થાય છે, અને પ્રોટીનની ઉણપ ન ઊભી થાય તે માટે શું કરવું જોઈએ, એ વિશે જરા આપ કહેશો? જી સાહેબ, એટલે જેટલું અગત્યનું છે કે આપણે કસરત સાથે બહાર આવીએ, એટલું જ અગત્યનું છે કે ન્યુટ્રિશન અને સાત્વિક ખોરાક. લાંબા ટાઈમની બીમારીમાં ઘણીવાર એવું થાય છે કે પૂરતો આપણને જે જરૂરી તત્વો મળતા નથી. પ્રોટીન એ બહુ સાદી રીતે આપણે ગુજરાતી મોટાભાગના વેજીટેરિયન છે અને માંસાહારી ખોરાક લેતા નથી, પણ એના છતાં પણ ઘણા બધા એવા આપણા પાસે ખોરાક છે કે જેમાંથી આપણને પ્રોટીન રોજબરોજ મળી રહે છે. જેમાં નિયમિત કરવામાં આવતું દૂધનું સેવન, કઠોળ, રેગ્યુલર પીવાતી દાળ. અત્યારે આપ જોશો તો મોટાભાગનાના ઘરમાં દાળ નામની થાય છે અને પીઝા રોજ બને છે. તો આમાં મોટાભાગે જંક ફૂડના લીધે શરીરને નુકસાન અને જરૂરી તત્વો મળતા નથી. પણ નિયમિત દાળ, કઠોળ, આપણા મગનું પાણી,
અને એ જ રીતે દૂધ તો પ્રોટીન મળે છે. આપણે કાર્બોહાઈડ્રેટ માટે ઘણા બધા બીજા ખોરાક અવેલેબલ છે, જેમાં ફ્રૂટ્સ છે, સૌથી અગત્યનું છે તે કેળું છે. અમુક તત્વોમાંથી આપણને સારું લિપિડ મળે છે, સારી પ્રકારનું બનાવેલું ઘી. આ બધી વસ્તુ સમતોલ આહારમાં જો લેવામાં આવે અને આની સાથે અમુક નાના નાના આપણા જે તલ, લવિંગ અને બધાનો પણ ઉપયોગ એટલો જ અગત્યનો છે, જે આપણને એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે અને એનાથી પણ શરીરને ઘણો બધો ફાયદો થાય છે. દર્શક મિત્રો, ખ્યાલ આવ્યો આ તજ ને લવિંગ ને બધું આપણામાં કેમ વપરાતું હતું? એ જ રીતે લાડુની સાથે ખસખસ કેમ વપરાય છે? કારણ કે ખસખસના કારણે તમને જે ઇન્સ્યુલિનની જરૂરિયાત ઊભી થાય તે સામે એક મોટું રક્ષક પરિબળ ઊભું થાય છે. આ બધી જ બાબતો ટાઈમ ટેસ્ટેડ જેને કહેવાય ને એવી છે. આપણે વેજીટેરિયન છીએ માટે આપણે આટલા સુધી જ અટકીએ છીએ, પણ કેટલાક લોકો એગિટેરિયન છે, એ લોકો ઈંડા ખાય છે, તે પણ પ્રોટીનનો મોટો સોર્સ છે. બસ આથી આગળ આપણે ન જઈએ અને દાળ પીવાની ટેવ રાખીએ. આપણે ગુજરાતીમાં પહેલા કહેવત હતી કે હબડકા વગર ધબડકો, એટલે દાળ ન હોય તો ખાવાનું તમારું આમ જોઈએ તો ગુજરાતી આહાર જેટલો સમતોલ આહાર બીજો એકે નથી. દાળ હોય, રોટલી હોય, ભાત હોય, એકાદ બે શાક હોય અને સાથે કંઈક કચુંબર કે એવું સલાડ પણ હોય. આ આપણે જો વ્યવસ્થિત રીતે ખાઈએ તો આપણને પ્રોટીન મળી રહે. પણ સામાન્ય ગુજરાતી એ પ્રોટીનની ઉણપ સાથે જીવતો માણસ છે અને એને કારણે એને જ્યારે મસલ લોસ થાય છે ત્યારે પાછી રિકવરીમાં તકલીફ પડી શકે છે. રાજભાઈ, આમાં ફણગાવેલા કઠોળની વાત કરીએ આપણે, કે મગ છે કે મઠ છે કે ફણગાવેલો ચણા છે, તો એનું શું ફાયદો થાય, શું મળે? એ બિલકુલ આ પ્રોટીન માટેનું ઉત્તમ આપણો ખોરાક છે. અને કદાચ જો હું ભૂલ ના કરતો હોઉં તો વડીલ અને એમના પણ વડીલ વર્ષોથી એ એવું માનતા હતા કે અઠવાડિયામાં એક દિવસ તો માત્ર ફણગાયેલા કઠોળ અથવા તો અનાજ જ બનાવવું, અને એનાથી શરીરમાં પ્રોટીન મળે છે અને પાચન શક્તિમાં પણ એટલો જ સારો એ મદદરૂપ થાય છે. એટલે દર્શક મિત્રો, આ બધા ફાયદા છે. ફ્રૂટ માંદા માણસે ખાવાનું એવી માન્યતા વર્ષો સુધી આપણે રાખી, ત્યારે આપણને ખબર નહોતી પડતી કે કેળું ખાવાથી પ્રોટીન મળે છે અને વિટામિન ડી પણ મળે છે. પરિણામે આપણે પાણી પીતા થયા આરો પ્લાન્ટનું, અને સરેરાશ ગુજરાતી હવે B12 ડેફિશિયન્સીનો શિકાર બને તે પ્રકારની પરિસ્થિતિનું આપણે સામે ચાલીને નિર્માણ કર્યું છે. આ બાબતો નિલયભાઈએ પણ સમજાવી, ખોરાકને લાગેલો કહે છે ત્યાં સુધી ડૉક્ટર રાજ ભગતે પણ સમજાવી. ધ્યાનમાં રાખવા જેવી છે, સમતોલ ખોરાક ખાઓ, જંક ફૂડ ન ખાઓ, ફણગાવેલા કઠોળને તમારા નાસ્તામાં કે ખોરાકમાં સ્થાન આપો, અને થોડું ઘણું ઘી પણ ખાઓ. આ ઝીરો ફિગરે જે સત્યાનાશ કર્યું છે માલ ન્યુટ્રિશનનું, એટલું મોટું સત્યાનાશ બીજા કોઈએ નથી કર્યું. તમારે જેને લિપિડ્સ કહે છે એ માટે ઘી ખાવાની જરૂર છે. અને હવે કોલેસ્ટેરોલથી બહુ ડરશો નહીં, કારણ કે એડવાન્સ રિસર્ચે તો એવું પુરવાર કર્યું છે કે કોલેસ્ટેરોલ તમારું કંઈ બગાડી શકતું નથી. એટલે જીવો સારી રીતે, સમતોલ આહાર ખાઈને. શારીરિક શ્રમ તમને કરજો. તમે ચોથા માળે રહેતા હો અને રોજ તમે 2 વાર ચડી ઉતરી નિસરણી દાદરો જશો તો સરવાળે ફાયદો થશે. આ બધી કસરતો તમે કોઈ પણ પ્રકારના માર્ગદર્શન વગર, જીમમાં ગયા વગર કરી શકો છો. યજ્ઞાબેન, આ ફિઝિયોથેરાપીની વાત કરી આપણે, પણ આ લાફિંગ થેરાપી શું છે ને એનાથી શું ફાયદો થાય છે? એક થોડુંક આમાં હું એ પણ કહીશ કે એવું કહેવાય છે કે સાધુ અને સાધા તો ચલતા સારા, અને એવું પણ કહેવાય છે. સરસ વાત કહી, સાધુ અને સાધા. આપણે સાધુ તો ચલતા પેલા સાંભળ્યું તો અત્યાર સુધી, યજ્ઞાબેને એમાં એક ઉમેરો કર્યો કે સાધુ ને સાધા ચાલતા સારા. અને 40 પછી 40 મિનિટ ચાલીશ નહીં તો ક્યાંય ચાલીશ નહીં. આ પણ બહુ સાચી વાત છે. 40 પછી એટલે 40 વર્ષની ઉંમર થાય ત્યારબાદ 40 મિનિટ ચાલીશ નહીં તો ક્યાંય ચાલીશ નહીં. આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે. અમારી જે એક્સરસાઇઝ ક્લબમાં અમે
ભેગા થતા હોઈએ છીએ, એમાં મારા ફેમિલી ફિઝિશિયન છે ડોક્ટર સુધીરભાઈ મોદી, એનું આ બહુ માનીતું સૂત્ર છે કે 40 તો 40 ને 40 પછી જો 40 નહીં તો ક્યાંય નહીં ચાલે. તો તમારા હાથમાં છે દર્શક મિત્રો, આ બધી બાબતોમાં તો કંઈ કોઈનું માર્ગદર્શન જોઈએ નહીં, આપણે જ આપણે જાતના નિર્ધારથી એક જ વસ્તુ આમાં જોઈએ છે, દેટ ઇઝ યોર ડિટર્મિનેશન. તમે જો નિર્ધાર નહીં કરો તો કંઈ નહીં થાય, તમે જો નિર્ધાર કરશો કશું તમને રોકી નહીં શકે. હા, આપણે પાછા લાફિંગ થેરાપીની વાત પર આવીએ. હાજી, તો લાફિંગ થેરપી એટલે એક એવું કહી શકાય કે એક ઇનડાયરેક્ટ બ્રીધિંગ એક્સરસાઇઝ છે. કારણ કે ઊંડા શ્વાસ લઈને જેમ હા હા કરવામાં આવે છે તો એને લીધે તમારા ફેફસામાં ઓક્સિજન આવે છે અને એને લીધે તમને ફિલિંગ ઓફ વેલ બિંગ લાગે છે. એટલે બહુ જ ઇફેક્ટિવ છે અને એમાં કશું જ વધારાનું, ઇવન બેઠા બેઠા પણ કરી શકો, ગ્રુપમાં પણ કરી શકો, ખુલ્લી જગ્યામાં પણ કરી શકો, ઘરે પણ કરી શકો. અને એ લાફિંગ માટેનું તમારે જે પ્રયત્ન કરવો પડે છે, દેટ ઇટસેલ્ફ ઇઝ સો ગુડ કે તમે એનાથી અનેક ફાયદા પણ થઈ શકે છે. એટલે લાફિંગ એ ફિઝિયોથેરાપીનો એક ભાગ પણ ગણી શકાય, એવી રીતે કે એક ઇનડાયરેક્ટલી બ્રીધિંગ એક્સરસાઇઝ જ છે. દર્શક મિત્રો, તમે દર્પણ સામે ઉભા રહીને જરા હસવાનો પ્રયત્ન કરજો ને, તમને ખ્યાલ આવશે મોઢાના કેટલા સ્નાયુઓ એમાં ઇન્વોલ્વ થાય છે. અને એટલે આ લાફિંગ થેરાપી છે એ અત્યાર સુધી આપણે હસતા હતા, હવે સભ્ય થઈ ગયા છે આપણે. એટલે માણસ હસે છે, અમદાવાદી માણસ હસે તો માપી માપીને હસે. આપણે કે મજા, અરે ભાઈ બોલવામાં તકલીફ પડે તને, કઈ બોલે નહીં. અને અટ્ટહાસ્ય કરવું એ અત્યારની સુધરેલી સોસાયટીમાં જંગલિયત ગણાય છે. હવે જંગલિયત કોને ગણવી એ આપણે નક્કી કરવાનું. અટ્ટહાસ્ય કરવું, ખડખડાટ હસવું, પોતાનો ભાવ વ્યક્ત કરવો એ તાણ મુક્ત બનવા માટેનો સારામાં સારો રસ્તો છે. તમને જ્યારે પણ મન થાય હસવાનું, મુક્ત મને હસો. માત્ર નિર્દોષ માણસ જ આ રીતે હસી શકે છે. નીલાભાઈ, આપનો પ્રશ્ન છે કે આ જે લોકો કોરોનાથી સંક્રમિત નથી તે લોકો માટે આ જે કસરતો સૂચવી એ ઉપરાંત કોઈ બીજી કાળજી સૂચવશો કે જેથી એમનો આંતરિક જેને કહેવાય રેઝિસ્ટન્સ એટલે રોગ પ્રતિરોધક શક્તિ વધે અને એ નિરોગી રહે. એક વાત તો એ છે કે આપણા બાપદાદા એવું કહી ગયા છે, ગઈકાલે પણ મેં કહ્યું હતું, દર્શક મિત્રોને યાદ હશે કે વહેલા સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. આ વાત આપણા બાપદાદાઓ કહી ગયા. કેટલીય વસ્તુ કહી ગયા છે, તો એમાંથી કઈ આપ કહેવા માંગતા હો તો? આમાં તમે રાત્રે વહેલા સૂઈને સવારે ઉઠો છો, એના કારણે તમારી જે બોડીની જે સાયકલ કહેવાય ને આપણે, એ જળવાઈ રહે છે. એને કારણે તમારી ઇમ્યુનિટી લો થતી અટકી જાય છે. બીજી વસ્તુ કે આમાં આપણી મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક જે સ્વાસ્થ્ય છે એનો પણ અગત્યનો રોલ છે. જો આપણી મેન્ટલ હેલ્થને આપણે સારી રાખીશું, એટલે કે નેગેટિવ થોટ્સ, નેગેટિવ બાકી વસ્તુઓથી તમે થોડા દૂર રહેશો, એને કારણે પણ તમારી ઇમ્યુનિટી પર અસર કરે છે. એ ડાયરેક્ટલી નહીં અસર કરે પણ ઇનડાયરેક્ટલી તમને એને કારણે ઘણી અસર જોવા મળી શકે છે. એટલે તમારે એવી જે વસ્તુઓ તમને નેગેટિવ સાઈડ લઈ જાય છે કોઈ બી વસ્તુને, એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. લોકડાઉનના સમયને કારણે આપણે જે ઘરમાં સમય વિતાવ્યો છે એમાં તમે બને એટલું એકબીજા જોડે ઇન્વોલ્વ થાઓ, જેને કારણે તમારી મેન્ટલ હેલ્થ થોડી વધારે સારી રહેશે. બીજું વસ્તુ કે પરિવારમાં એકબીજા જોડે વધારે સમય વિતાવવાથી તમને ડિપ્રેશન કે અન્ય કોઈ પ્રોબ્લેમો આવશે નહીં. એ પણ વધારે આપણે અગત્યનું જ છે, કારણ કે ફિઝિકલ હેલ્થ સાથે મેન્ટલ હેલ્થ પણ આપણી એટલી જ અગત્યની છે અને આપણે સાચવવી પણ એટલી જ અગત્યની છે. તમે જો સાથે ઘરમાં તમે સમય વિતાવશો, લાફિંગ ક્લબમાં પણ એવું જ છે, જો તમે સાથે હસશો તો એને કારણે તમારા અંદરથી ડર, પછી બીજું કે લોકો શું વિચારશે, એવી રીતની પણ તમારી ઘણી બધી વસ્તુ દૂર થાય છે, જેને કારણે તમારે અંદર તમારા ધ્યાનમાં નથી આવતું, છતાં પણ ઇનડાયરેક્ટ એ તમને પોઝિટિવ વસ્તુ આપી રહ્યું છે. સાથોસાથ તમારા ફેફસાને મજબૂત કરવા પણ એ વસ્તુ સારી રીતે ઉપયોગી થઈ રહી છે. ત્રીજું કે તમારે શરદી ના થાય એનું ખાસ અત્યારે થોડું ધ્યાન રાખવું જોઈએ, કે જેને કારણે તમારી ઇન્ફેક્શનમાં ફેલાવો કે વધારે તમે ઝપેટમાં જેટલું તમે ઇમ્યુનિટી સાચવશો એની જ સાથે સાથે અન્ય રોગો જેને તમે ટાળી શકો છો એનાથી પણ દૂર રહો.
કે જેના કરતાં તમારે કોરોના થવાના ચાન્સીસ પણ બીજા ઘટી જાય છે. ધન્યવાદ. દર્શક મિત્રો, જે વાત કહી નિલયભાઈએ એનો 2 પંક્તિઓમાં સાર એ છે કે તુમ જો હસોગે તો દુનિયા હસેગી, રોઓગે તુમ તો ના રોએગી દુનિયા. દરેકને પોતાના પ્રશ્નો છે, દરેકને પોતાની વ્યથાઓ છે, પણ કવિ અનામીએ કહ્યું છે કે આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. આપણી વ્યથા આપણે એમ સમજીએ છીએ કે આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે, પણ આપણી કથા એ સૌની કથા છે. અને માટે ચૂપચાપ ગમ કેરી ગઠડી નિજશરે વેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. આ વ્યથાથી બહાર નીકળો, વિષાદ યોગમાંથી બહાર નીકળો. અર્જુનને તો એના વિષાદ યોગમાં શ્રી કૃષ્ણ હતા. તમારે તમારા જ શ્રી કૃષ્ણ બનવાનું છે વિષાદ યોગમાંથી બહાર આવવા માટે. અને ફિઝિયોથેરાપી એ કોવિડ માટેની આજે ચર્ચા કરી છે. હવે પછીના સમયમાં જે પ્રકારના રોગો થવાની શક્યતાઓ છે, જેને લાઇફસ્ટાઇલ ડિસીઝ કહે છે, જીવન પદ્ધતિના કારણે કંકોત્રી લખીને ઘેર બોલાવેલા રોગ, એટલે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, આપણે એસિડિટી, આ બધા રોગમાંથી તમારે હમાહાજા રહેવું હોય, મુક્ત રહેવું હોય અને તંદુરસ્ત રહેવું હોય તો કસરત, વ્યાયામ અને એમાં પણ જુદા જુદા પ્રકારો, પ્રાણાયામથી માંડીને નાની મોટી તકલીફ પડે, પરસેવો વળે, ચાલવા જવું એ પણ એક સારી કસરત છે. આ કસરતો કરવી અને એ બધું કરશો, સાથે સમતોલ આહાર ખાશો અને ચિંતામાંથી મુક્ત રહેશો તો જલ્દી સાજા થશો. દુઃખ મટાડવાનો સહેલો રસ્તો પેનકિલર છે. તમે લો એટલે તમને તરત સારું લાગે, પણ એ કાયમી દુઃખ નથી મટાડતું, એની આડઅસરો પણ છે. પેનકિલર તમારી કિડનીને નુકસાન કરે છે, ખ્યાલ રાખજો. અને તમને સિવાય કે તમારા ડોક્ટર લખી આપે કે તમારે આ પેનકિલર લેવાનું છે, ક્યારેય પોતાની જાતે, કાલનો જ મારો અનુભવ છે, મારો એક કલીગ, એને સવારમાં માથું દુખતું હતું, પહેલા એસ્પિરિન લીધી, શેના માટે ગોડ નોઝ, પછી એસિડિટી થઈ, ઉલટી થઈ, આમે પિત્તનો મહિનો છે એટલે એણે કોમ્બીફ્લામ લીધી. આ હાથે કરીને હેરાન થવાના ધંધા છે. કોમ્બિનેશન ડ્રગ લેવું, પોતાની જાતે સેલ્ફ મેડિકેશન કરવું, તમારા ડાક્ટરને અનુસરો. કસરત માટે ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લો. ઓનલાઈન ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે ચારુસેટ યુનિવર્સિટીનું, એની પણ મુલાકાત લો અને સ્વસ્થ રહો, દુરસ્ત રહો, હસતા રહો ને મસ્ત રહો એવી શુભકામના સાથે આજની આ ચર્ચાને આપણે વિરામ આપીશું. મળીશું આવતીકાલે પાછા એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. ત્યાં સુધી શુભરાત્રી, ટેક કેર, શબ્બા ખેર, આવજો.